હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર પરીક્ષાના 100 મહત્વના પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, મોટર વાહન અધિનિયમ કયા વર્ષમાં અમલ આવ્યો? 1988માં. બીજો ક્વેશ્ચન, ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું સૂચવે છે? વાહન થંભવવાની તૈયારી કરવી. ત્રીજો ક્વેશ્ચન, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે? 18 વર્ષ. ચોથો ક્વેશ્ચન, વાહન ચલાવતી વખતે કયા દસ્તાવેજ સાથે રાખવું કાયદાકીય રીતે ફરજ છે? ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, વીમો અને પીયુસી. પાંચમો ક્વેશ્ચન, પીયુસીનું પૂરું નામ શું છે? પોલ્યુશન અંડર કંટ્રોલ. છઠ્ઠો ક્વેશ્ચન, વન વે રસ્તા પર વાહન કઈ રીતે ચલાવવું? ચિહ્નિત દિશામાં જ. સાતમો ક્વેશ્ચન, રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? હેડલાઇટનો યોગ્ય ઉપયોગ. આઠમો ક્વેશ્ચન, ટ્રાફિક પોલીસના હાથના ઇશારાનું પાલન કરવું એ શું છે? કાયદાકીય ફરજ. નવમો ક્વેશ્ચન, દારૂ પીને વાહન ચલાવવું એ કયા પ્રકારનો ગુનો છે? ગંભીર ગુનો. 10મો ક્વેશ્ચન, ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કોના માટે થાય છે? પદયાત્રીઓ માટે. 11મો ક્વેશ્ચન, વાહનની નંબર પ્લેટ પર કયા રંગના અક્ષર હોવા જોઈએ? સફેદ, પીળા, કાળા રંગના નિયમ મુજબ. વાહનની નંબર પ્લેટ પર કયા રંગના અક્ષરો હોવા જોઈએ? સફેદ, પીળા, કાળા રંગના નિયમ મુજબ. 12મો ક્વેશ્ચન, ઓવરટેક કરતી વખતે કઈ બાજુથી કરવું હિતાવહ છે? ડાબી બાજુએ નહીં, જમણી બાજુથી કરવું. ઓવરટેક કરતી વખતે કઈ બાજુથી કરવું હિતાવહ છે? ડાબી બાજુએથી નહીં કરવાનું, જમણી બાજુથી. 13મો ક્વેશ્ચન, સીટ બેલ્ટ પહેરવા એ શાના માટે ફાયદાકારક છે? અકસ્માત સમયે સુરક્ષા માટે. 14મો ક્વેશ્ચન, ટ્રિપલ સવારી કરવી એ કયા અધિનિયમ હેઠળ ગુનો છે? મોટર વાહન અધિનિયમ. 15મો ક્વેશ્ચન, ટાયરનું પ્રેશર ઓછું હોય તો શું થાય? ઇંધણનો વપરાશ વધે છે. 16મો ક્વેશ્ચન, હેલ્મેટ પહેરવું એ શાના માટે અનિવાર્ય છે? સુરક્ષા માટે. 17મો ક્વેશ્ચન, સ્ટોપનું ચિહ્ન કયા આકારનું હોય છે? અષ્ટકોણીય. 18મો ક્વેશ્ચન, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો એ શું છે? ટ્રાફિક નિયમોનો ભંગ. 19મો ક્વેશ્ચન, ગતિ મર્યાદાનું પાલન કરવું કેમ જરૂરી છે? અકસ્માત ટાળવા માટે. 20મો ક્વેશ્ચન, રસ્તા પરના સફેદ પટ્ટા શું સૂચવે છે? લેન શિસ્ત. 21મો ક્વેશ્ચન, જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. 22મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. 23મો ક્વેશ્ચન, જીએસઆરટીસીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં. જીએસઆરટીસીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં. 24મો ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. 25મો ક્વેશ્ચન, ગુજરાતની સ્થાપના કયા દિવસે કરવામાં આવી? 1 મે 1960. 26મો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ગુજરાત રાજ્યનું પ્રાણી કયું છે? સિંહ, ગીરના સિંહ. 28મો ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. 29મો ક્વેશ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. 30મો ક્વેશ્ચન, સાબરમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? અમદાવાદ. 31મો ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો કયા જિલ્લામાં છે? જામનગર, કચ્છ પછીનો. 32મો ક્વેશ્ચન, ગાંધીનગર કઈ નદી કિનારે છે? સાબરમતી. 33મો ક્વેશ્ચન, ગુજરાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત છે? સિંહ માટે. 34મો ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાવ મહેતા. 35મો ક્વેશ્ચન, ગુજરાત કચ્છનું રણ કયા પ્રકારનો પ્રદેશ છે? સફેદ રણ. 36મો ક્વેશ્ચન, ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા. 37મો ક્વેશ્ચન, સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. 38મો ક્વેશ્ચન, રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? પાટણ. 39મો ક્વેશ્ચન, ગુજરાતની જીવાદોરી કઈ નદી છે? નર્મદા. 40મો ક્વેશ્ચન, કેવડિયા કોલોની શાના માટે જાણીતી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. 41મો ક્વેશ્ચન, પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ શું છે? જીવ બચાવવું અને સ્થિતિ બગડતી અટકાવવી. 42મો ક્વેશ્ચન, અકસ્માત સમયે એમ્બ્યુલન્સ માટે કયો નંબર ડાયલ કરો? 108. 43મો ક્વેશ્ચન, બ્લીડિંગ લોહી વહેતું થતું હોય તો શું કરવું? ઘા પર દબાણ આપવું. 44મો ક્વેશ્ચન, કોર્ડિયો પ્લમ્બોનરી રિસિસ્ટન્સ સીપીઆર શેના માટે અપાય છે? હૃદય બંધ પડ્યું હોય ત્યારે. 45મો ક્વેશ્ચન, હાડકું ભાંગ્યું હોય તો શું કરવું જોઈએ?
અંગને સ્થિર રાખવું. 46મો ક્વેશ્ચન, દાઝી જવાથી બચવા શું કરવું જોઈએ? ઠંડા પાણીથી ધોવું. 47મો ક્વેશ્ચન, પ્રાથમિક સારવાર પેટીમાં શું હોવું જોઈએ? દવાઓ, પાટા, રૂ, એન્ટિસેપ્ટિક. 48મો ક્વેશ્ચન, સાપ કરડ્યો હોય તો શું ન કરવું જોઈએ? ઝેર ચૂસવું નહીં, ચાલવું નહીં. 49મો ક્વેશ્ચન, લોહીના રંગ લાલ શા માટે હોય છે? હિમોગ્લોબિનના કારણે. 50મો ક્વેશ્ચન, સ્વચ્છતા રાખવી એ શેના માટે જરૂરી છે? રોગચાળાથી બચવા. 45મો ક્વેશ્ચન, સૂનમૂન વ્યક્તિને શું આપવું જોઈએ? પ્રાથમિક સારવાર અને તાત્કાલિક હોસ્પિટલ. 52મો ક્વેશ્ચન, પ્રાથમિક સારવાર આપનારને શું કહેવાય? ફર્સ્ટ એડર. 53મો ક્વેશ્ચન, ઈજા નિવારણ માટે શું કરવું જોઈએ? સાવચેતી અને તાલીમ. 54મો ક્વેશ્ચન, માથામાં ગંભીર ઈજા હોય તો શું કરવું જોઈએ? હલવાનું નહીં, તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું. 55મો ક્વેશ્ચન, ડ્રાઈવર માટે કયા પ્રકારના હેલ્થ ચેકઅપ જરૂરી છે? આંખ અને શારીરિક તપાસ. 56મો ક્વેશ્ચન, પ્રાણીજન્ય રોગ કયા છે? કોલેરા. 57મો ક્વેશ્ચન, તાવ આવે તો સૌ પ્રથમ શું કરવું? આરામ કરવું અને ડૉક્ટરની સલાહ લેવી. 58મો ક્વેશ્ચન, ત્વચા પરના જખમ પર શું લગાવવું? એન્ટિસેપ્ટિક. 59મો ક્વેશ્ચન, ગૂંગળામણ થાય ત્યારે શું કરવું? તાજી હવા મળે તેવી જગ્યાએ જવું. 60મો ક્વેશ્ચન, તંદુરસ્ત જીવનશૈલી માટે શું જરૂરી છે? યોગ્ય ખોરાક અને કસરત. 61મો ક્વેશ્ચન, જો 1 કિમી બરાબર 1000 મીટર તો 5 કિમી બરાબર કેટલા મીટર? 5000 મીટર. 62મો ક્વેશ્ચન, એક બસમાં 50 મુસાફિર છે તો અને 10 ઉતરી જાય તો કેટલા વધ્યા? 40. 63મો ક્વેશ્ચન, સમયની ગણતરી. જો બસ 60 કિમી પ્રતિ કલાકે ઝડપથી ચાલે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 120 કિમી. 64મો ક્વેશ્ચન, શ્રેણી પૂરી કરો. 2, 4, 6, 8 તો 10. 65મો ક્વેશ્ચન, જો કંડક્ટર પાસે 100ની 5 નોટ હોય તો કેટલી રકમ? 500. 66મો ક્વેશ્ચન, ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3. 67મો ક્વેશ્ચન, વર્તુળનો વ્યાસ અને ત્રિજ્યાનો સંબંધ શું છે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 68મો ક્વેશ્ચન, જો આજે સોમવાર છે તો 7 દિવસ પછી કયો વાર હશે? સોમવાર. 69મો, અઠવાડિયામાં કેટલા કલાક હોય છે? 168 કલાક. 70મો ક્વેશ્ચન, જો ટિકિટનો દર 10 રૂપિયા હોય તો 5 મુસાફિર હોય તો કુલ વસૂલાત કેટલી? 50 રૂપિયા. 71મો ક્વેશ્ચન, કઈ સંખ્યા અવિભાજ્ય છે? 2, 4, 6, 8 તો 2. 72મો ક્વેશ્ચન, 1 ડઝન એટલે કેટલી વસ્તુ? 12. 73મો ક્વેશ્ચન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. 74મો ક્વેશ્ચન, જો 2 + 2 4 થાય તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. 75મો ક્વેશ્ચન, લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. 74મો ક્વેશ્ચન, 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી. 70મો ક્વેશ્ચન, દિવસના કેટલા કલાક હોય છે? 24 કલાક. 78મો, જો 500ના 10% કેટલા થાય? 50. 79મો ક્વેશ્ચન, સૌથી મોટી સંખ્યા કઈ? 10, 100, 1000 તો 1000. 80મો ક્વેશ્ચન, ગણિતમાં સરવાળો એટલે શું? મેળો, એડિશન. 41મો ક્વેશ્ચન, ભારતની રાજધાની કઈ? નવી દિલ્હી. ગુજરાતની રાજધાની કઈ? ગાંધીનગર. 83મો ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? મહાત્મા ગાંધી. 84મો ક્વેશ્ચન, કયા મહાપુરુષના જન્મ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 85મો ક્વેશ્ચન, ગીતા કોનું પુસ્તક છે? મહાભારતનો ભાગ. 86મો ક્વેશ્ચન, ક્રિકેટનો જન્મ કયા દેશમાં થયો? ઇંગ્લેન્ડ. 87મો, કમ્પ્યુટરના પિતા કોણ છે? ચાર્લ્સ બેબેજ. 88મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો? એશિયા. 89મો ક્વેશ્ચન, સૌરમંડળનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. 90મો ક્વેશ્ચન, પૃથ્વી પર પાણીનું પ્રમાણ કેટલું છે? આશરે 71%. 91મો ક્વેશ્ચન, ઓક્સિજન વાયુનું મહત્વ શું છે? જીવન માટે. 92મો ક્વેશ્ચન, દૂધમાં કયું વિટામિન હોય છે? વિટામિન ડી, કેલ્શિયમ. 93મો ક્વેશ્ચન, સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે છે? કઠોળમાં. 94મો ક્વેશ્ચન, હૃદયનું કામ શું છે? લોહીનું પમ્પિંગ. 95મો ક્વેશ્ચન, ફેફસાનું કામ શું છે? શ્વસન. 96મો ક્વેશ્ચન, ગુજરાતની ભાષાની લિપિ કઈ છે? દેવનાગરી, જે સંસ્કૃત આધારિત છે.
97મો ક્વેશ્ચન, સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવાય છે? 15 ઓગસ્ટ. 98મો ક્વેશ્ચન, ગણતંત્ર દિવસ ક્યારે ઉજવાય છે? 26 જાન્યુઆરી. 99મો ક્વેશ્ચન, શિક્ષક દિન કોની યાદમાં ઉજવાય છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 100મો, તમારી મહેનતનું ફળ શું છે? સફળતા. તમારી મહેનતનું ફળ શું છે? સફળતા. વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.